આ રોડ જ્યારે 25 વર્ષની ગેરંટીમાં તમે બનાવ્યો છે અને 25 મહિના નથી ટક્યો, ત્યારે આ નવું બસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે અને આનું કદાચ તમે આવતા વર્ષે ઓપનિંગ કરશો તો શું એ એટલા જે ગેરંટી આપશો એટલા મહિના ટકશે? એક સવાલ છે અમારા માટે. અને જો આ નથી ટક્યો તો એના એ કેવી રીતના ટકશે એવું કેવી રીતના માની લઈએ? એટલે અત્યારે જે બની રહ્યું છે એની પર ખાસ ધ્યાન આપજો, કેમ કે પબ્લિક જીવન નિર્વાહ કરવા માટે આ રોડનો ઉપયોગ છોડીને આ કરી રહી છે જીવન આવવા જવા માટે. અમે આપેલા ટેક્સના પૈસાથી અમે આ રોડના રસ્તાના કે આ બસ સ્ટેશન માટેના અમે હકદાર છીએ. તો તમારે ધ્યાન આપવું જોઈએ અને અત્યારે બની રહ્યું છે એની પર ખાસ ધ્યાન આપજો કે આમાં કોઈ ભ્રષ્ટાચાર ના થાય, કેમ કે આ રોડમાં તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો અને અમારા જેવા આમ નાગરિકોના ટેક્સના પૈસા વેડફાઈ ગયા તો અમારે શું આખી જિંદગી સતત ટેક્સો જ ભરભર કરવાના? આજે 30 વર્ષનો વિકાસ ખાડે ગયો છે અને તમે 25 વર્ષમાં ની ગેરંટી આપી હતી. જો આ લોકો સર્વિસ રોડ ઉપયોગ કરી રહ્યા છે મેઇન હાઈવે છોડીને, આ શરમની વાત છે. આપણા માટે કરોડો રૂપિયાનો હાઈવે બનાવ્યો છે તે છતાં. એટલે મારી આ ખાસ અપીલ છે કે આ બસ સ્ટેશન હાલ બની રહ્યું છે, આનું ઓપનિંગ ટૂંક સમયમાં આપ કરશો તો એની પર હાલ ભ્રષ્ટાચાર ન થાય એનું ખાસ ધ્યાન દોરો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું શાકિર રાણા, મૂળ વતન આમોદથી, રહેવાસી ગાંધીનગર. જય હિન્દ. આ રોડ જ્યારે 25 વર્ષની ગેરંટીમાં તમે બનાવ્યો છે અને 25 મહિના નથી ટક્યો, ત્યારે આ નવું બસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે અને આનું કદાચ તમે આવતા વર્ષે ઓપનિંગ કરશો તો શું એ એટલા જે ગેરંટી આપશો એટલા મહિના ટકશે? એક સવાલ છે અમારા માટે. અને જો આ નથી ટક્યો તો એના એ કેવી રીતના ટકશે એવું કેવી રીતના માની લઈએ? એટલે અત્યારે જે બની રહ્યું છે એની પર ખાસ ધ્યાન આપજો, કેમ કે પબ્લિક જીવન નિર્વાહ કરવા માટે આ રોડનો ઉપયોગ છોડીને આ કરી રહી છે જીવન આવવા જવા માટે. અમે આપેલા ટેક્સના પૈસાથી અમે આ રોડના રસ્તાના કે આ બસ સ્ટેશન માટેના અમે હકદાર છીએ. તો તમારે ધ્યાન આપવું જોઈએ અને અત્યારે બની રહ્યું છે એની પર ખાસ ધ્યાન આપજો કે આમાં કોઈ ભ્રષ્ટાચાર ના થાય, કેમ કે આ રોડમાં તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો અને અમારા જેવા આમ નાગરિકોના ટેક્સના પૈસા વેડફાઈ ગયા તો અમારે શું આખી જિંદગી સતત ટેક્સો જ ભરભર કરવાના? આજે 30 વર્ષનો વિકાસ ખાડે ગયો છે અને તમે 25 વર્ષમાં ની ગેરંટી આપી હતી. જો આ લોકો સર્વિસ રોડ ઉપયોગ કરી રહ્યા છે મેઇન હાઈવે છોડીને, આ શરમની વાત છે. આપણા માટે કરોડો રૂપિયાનો હાઈવે બનાવ્યો છે તે છતાં. એટલે મારી આ ખાસ અપીલ છે કે આ બસ સ્ટેશન હાલ બની રહ્યું છે, આનું ઓપનિંગ ટૂંક સમયમાં આપ કરશો તો એની પર હાલ ભ્રષ્ટાચાર ન થાય એનું ખાસ ધ્યાન દોરો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું શાકિર રાણા, મૂળ વતન આમોદથી, રહેવાસી ગાંધીનગર. જય હિન્દ.